સુરતમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। વોર્ડ નંબર 13માં મતદાનની પ્રક્રિયા મતદાન મથક પર ચાલી રહી હોય અને આ દરમિયાન વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે આવી છે અને જેને લઈને લોકોમાં પણ રોષ ફાટી નીકળ્યો। ગોપીપુરા વિસ્તારમાં ગત રાતથી જ અધિકારીઓ હોય કે પોલીસ જવાનો હોય તે મતદાન મથક પર તૈનાત છે। ખડા પગે તેઓ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે, ફરજ અદા કરી રહ્યા છે અને તેવામાં મતદાન કેન્દ્ર બહાર જે પોલીસ કર્મી અને અધિકારીઓ તૈનાત છે તેમના માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। નાસ્તામાં પૌવાનો નાસ્તો રાખવામાં આવ્યો હતો, પરંતુ જે પૌવા તેમને પીરસવામાં આવ્યા તે પૌવામાંથી વાસ આવતી હોય, બગડી ગયેલા હોય તેવું લાગી આવ્યું ને એટલે આ કર્મચારીઓ અને અધિકારીઓએ પોતાનો નાસ્તો સાઈડ પર મૂકી દીધો, જેને કારણે લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે। કારણ કે એક તરફ આ પોલીસના જવાનો હોય કે અધિકારીઓ હોય જે મતદાનની પ્રક્રિયા માટે દિવસ રાત ફરજ પર છે, ખડે પગે જવાબદારી નિભાવી રહ્યા છે અને તેવામાં જવાબદાર તંત્ર સામે તેમની પ્રત્યેની જે કામગીરી છે તેમાં આ પ્રકારની બેદરકારી જોવામાં મળી રહી છે। સુવિધા પૂરી પાડવામાં જે ખામી સામે આવી છે તેને લઈને લોકોમાં રોષ છે। કર્મચારીઓ માટે યોગ્ય અને ગુણવત્તાયુક્ત સુવિધા પૂરી પાડવામાં આવે, વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની માંગ છે।